નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચાર પર ડાંગથી. ડાંગ જિલ્લામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. આઈસર ટેમ્પો તણાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી આહવા, સુબીર, વધઈ અને સાપુતારા મુશળધાર વરસાદને કારણે ડાંગ જિલ્લાના નીચાણવાળા નાળાઓના રસ્તા પર પાણીનો ભરાવો થતાં અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. અંબિકા નદી ઉપરના ચિખદલા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થતાં તંત્ર દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી પોલીસ વિભાગ દ્વારા જીઆરડીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા. ભારે વરસાદને પગલે ઉગાચીચાપાડાથી આંબાપાડા જતા માર્ગ ઉપર આઈસર ટેમ્પો તણાયો હતો. ગામ લોકો અને જવાનોની મદદથી ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. વધુમાં ડાંગ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની પણ સૂચન કરવામાં આવ્યું છે કે પાણીના ભરાવાના અને નીચાણવાળા કોઝવે કે નાળાના રસ્તે વ્યક્તિ કે વાહનોએ આવા જોખમી રસ્તા ઓળંગીને સાવચેતી રાખવી જોઈએ. સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ. આજરોજ સવારેના સમયમાં આંબાપાડા અને ઉગા ચીજપાડા ગામની વચ્ચે જે એક નાળું છે એ નાળાની ઉપરથી પાણી વહેતું હતું. ખૂબ વરસાદને કારણે એ પાણીમાં એક ટેમ્પો ધીમે ધીમે તણાવવા માંડ્યો હતો અને જેવી ખબર મળતા તાત્કાલિક અમારા જીઆરડીના અને હોમગાર્ડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક એ ટેમ્પામાં જે માણસો રહેતા હતા એમને માણસોને તરત જ ઉતારી લીધા હતા અને ટેમ્પામાંથી એમને બચાવી લેવામાં આવ્યા છે. અત્યારે ટેમ્પો હજુ કાઢવાનો બાકી છે, એની થોડીક બીજા ઇક્વિપમેન્ટ સાધનો ત્યાં પહોંચીને કે ટેમ્પાને પણ આપણે લોકો કાઢી લઈશું. પણ ટેમ્પામાં બેઠેલા જે તમામ માણસો છે એ તમામને બચાવી લેવામાં આવ્યા છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં આખા ડાંગ જિલ્લાની અંદર જ્યાં જ્યાં પાણીનો ભરાવો થતો હોય છે, જ્યાંથી પાણી વહેતું હોય છે, જ્યાં જે વોટરફોલ્સ છે, ધોધ પડતા હોય છે, ત્યાં દરેક જગ્યાએ મોટે ભાગે મને જીઆરડી અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એટલે આવી કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક ત્યાં અમારા જવાનો પહોંચી જાય છે અને રાહત કામગીરી શરૂ કરી દે છે. આજે પણ એ બંદોબસ્તના રૂપે આજે પણ એક ટેમ્પામાં માણસોને બચાવી